પોતે દેવું કરીને એવી રીતે આવેલી છું ને અહીંયા એવી ફસાઈ ગઈ છું કે મને ગાયના તબેલામાં નાખી દીધી. મિક્સમાંથી મને 350-400 કિલોમીટર દૂર નાખી. અહીંયા એવા એટલા બધા ગાવડા પહેણામાં છે ને કે વાત નહીં પૂછે, બધા ફસાયેલા જ છે. ને પિયુષભાઈ તુષારભાઈ ને એ બધા એજન્ટ છે. એમબીસીમાં પિયુષભાઈ બી કહેતા હતા કે ફ્રૂટ પેકિંગમાં જ છે, ને તુષારભાઈ બી કહેતા છે કે ના બેન તમે લેડીઝ છે તો અમે તમારા હાથે ગલત નહીં કરીએ. પિયુષભાઈ બી એવું જ કહેતા હતા. ને અહીંયા આવીને હું ફોન ને એવું કરતી છું, મારા ફોન નંબર બ્લોકમાં કરી દીધા છે. વિદેશમાં નોકરીની લાલચ આપીને ગુજરાતીઓ સાથે થતી ઠગાઈનો વધુ એક આ કિસ્સો સામે આવ્યો. નવસારીની એક મહિલા બેલારૂસમાં ફસાઈ છે. મહિલાનું નામ મીના જોશી. બેલારૂસમાં ફ્રૂટ પેકિંગમાં નોકરી અને 70,000થી 80,000નો પગાર મળશે તેવું કહીને મોકલાઈ, પરંતુ જે પ્રકારના કામ અને પગારની લાલચ અપાઈ તે કંઈ જ ન મળ્યું. હવે તે ભારત પાછા આવવા માંગે છે, પરંતુ સ્થિતિ કંઈક એવી છે કે રિટર્ન આવવાના ટિકિટના પણ પૈસા નથી. એમની ઓફિસ મેન બરોડામાં છે, ગજાનન ઓવરસીઝ. પિયુષભાઈ કુલદીપ સિદ્ધર એ બે ભાઈ એજન્ટ છે. એમને જે કામ કીધું હતું ને જે વર્ક પરમિટમાં અમને મોકલેલા હતા બેલારૂસમાં, જે કામ છે એ કામ મને મળ્યું નથી ને જે પગાર કીધો એ બી નથી. આવી તો ગઈ છું, પણ અહીંયા જેમ તેમ હું રહેતી છું. મારા પર ઇન્ડિયા આવવાના પૈસા બી નથી, મારા અહીંયા ખર્ચો બી નથી મારી પાસે. ને જે મારા છોકરા છે 3 ઇન્ડિયામાં, મેં એકલા મૂકીને આવી છું. મારા હસબન્ડ બી છે નથી ને આ લોકો મારા હાથે ફોલ કરેલું છે ને અહીંયાથી મારે ઇન્ડિયા આવવું છે. મને એજન્ટ લોકો બધાએ મારો નંબર બ્લોક કરી દીધો છે.